નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધારી ગીર વિસ્તારમાં આવેલ આપા ગીગાના વડલે અનેક શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ થાય છે. ધારીથી 27 કિલોમીટર દૂર આવેલ ચાચઈ ગામ નજીક આપા ગીગાનો વડલો મંદિર સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે, પણ જેના વડલે આપા ગીગાના મંદિરના દર્શન નથી કર્યા ત્યારે અભિક્રમ ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી અમે આપને કરાવીશું દર્શન. ગીર વિસ્તાર અને સોળેકળાએ ખીલેલા આહલાદક દ્રશ્યો સાથે આપ કરી શકો છો આપા ગીગાના દર્શન. આ જગ્યા આશરે 300 વર્ષ આસપાસ આપા ગીગા ગાયો લઈને નીકળ્યા હતા. સારો ઘાસચારો હોવાથી આપા ગીગાએ ગાયો સાથે અહીં આ જ વડલે રોકાણ કર્યું હતું. ત્યારે ગાયોને પાણી પીવા માટે વીરડો કર્યો હતો. એ વીડામાં ગમે એટલા પુષ્કાળ ગયા, પણ આ વીડામાં હજી સુધી ક્યારેય પાણી સુકાયું નથી કે ક્યારેય સુકાશે પણ નહીં, કેમ કે આ વીડો આપા ગીગાએ મૂંગા પશુ પક્ષીઓ જાનવરો માટે બનાવ્યો હતો. આવા તો અનેક પરચા આપા ગીગાના વડલે જોવા મળે છે. પછી આપું છું 9 વર્ષ થાય ને, પણ આ જગ્યાની અંદર બાપા માલ ઢોર પંખી પંછુ પ્રાણી બધાય પીવે છે. એવો અવેડો બનાવ્યો છે. એ અવેડાથી અંદર પછી અંદરના ભાગમાં આવે, આ કમ્પાઉન્ડ એટલો છે. આ કમ્પાઉન્ડની અંદર આવે એટલે કોઈ તમને કીડી મકોડો કે એરું કે પડકું કે કોઈ વસ્તુ અહીં ન તમને બતાવે. અને હેઠા હુઈ રહ્યો તો અહીં અંદરના ભાગમાં કાંઈ તમારે ઉપાધિ નહીં કરવાની કાંઈ. તેથી આવું. અને ખાવા પીવાનું આ તે તમારી પાસે હોય તોય ભલે, ન હોય તોય ભલે, અહીં બધું તમને મળી રહે. ખાવા પીવાનું આ તે બધું મળી રહે બાપા. અને મારે 100 માણાની સગવડતા હસવાય એટલી તો પાગણ બાગણ બધું છે જ અહીંયા. એ તમારે કોઈ જતી હા દર્શન કરવા અહીંયા બધા જાફરાબાદના હોત આવે છે. પછી અહીંયા એ ભાગના બધા ગામડા, મને ગામનું નામ ઓછું ફાવે છે એટલે એ ગામના બધા છે. જાફરાબાદથી હોરે બધાય આવે છે અહીંયા.